તો અત્યારે આવી ગયા છે અમે કાલિકાનું મંદિર ઉજ્જૈન. વરસાદ 0-0 ચાલુ છે. કહેવામાં છે કે 52 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે આ. મહાકાલેશ્વર જવા માટે નીકળી ગયા છે અને અમે અત્યારે છે મહાકાલેશ્વર ના ભીડ જોઈ શકો છો સામે છે બાબા. રાતના વાગ્યા છે 7. મહાકાલેશ્વરની આરતી કરીને કોરિડોર પાછળ મંદિર. અહીંયાથી અમે જઈશું હરસિદ્ધિ માતાને. અત્યારે આવ્યા છે હરસિદ્ધિ માતાના મંદિરે અને એમની સાંજની આરતી અનફોર્ચ્યુનેટલી થઈ ગઈ છે. બટ જોઈએ આપણે દીવડાવાળી આરતી. રિટર્ન થઈ રહ્યા છે દર્શન કરીને કે સાઇટ સીન્સ ઉજ્જૈનના, જેમાં અમે આજે અમરનાથ આશ્રમ, શક્તિપીઠ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ અને કાલભૈરવ. અમારી ઉજ્જૈનની હોટલ હતી જે બતાવવાની રહી ગઈ હતી. આજે સવારનો નાસ્તો પણ ચાલુ થઈ ગયો છે. અમારા યાત્રિકો બેઠી ગયા છે, ધીમે ધીમે આવી રહ્યા છે. ચા નાસ્તો રેડી થઈ ગયો છે. આ મોટા રસોઈયા અને આ રીતની હોટલ છે. આ અમારા કાળુભાઈ મેન રસોઈયા ને આજે ગોટા કઢી કરી રહ્યા છે. અને અમારા બીજા ભાઈ ચા બનાવી રહ્યા છે ફર્સ્ટ ક્લાસ. બીજો અને સવારે ઉજ્જૈન અમે બસ આ હોટલ છોડી રહ્યા છીએ, પણ એના પહેલાં લંચ કરીને બધાના જોડે જવાનું છે. મોસમ થોડું વરસાદી જેવું ઠંડુ વાતાવરણ છે. આ રીતનો માહોલ છે. આ રીતનો અહીંયા રસોઈ પણ છે. અમારા હીરો પહેલી ડીશ લઈ રહ્યો છે. ઉજ્જૈનથી બહાર નીકળી ગયા છે અત્યારે અને વોશરૂમ અને ચા પાણી માટે ઊભા રહ્યા છે અહીંયા. આ રીતની જગ્યા છે. આ મારી બસ છે.
રાતના ટાઈમે ઊભા રહ્યા છે. આ બધી પાર્ટી હોઈ ગઈ છે. આ બધી જો ભજન કીર્તન કરે છે. આ પાર્ટી એ થોડા ધાબળા બાબડા છે અને આ પાર્ટી અહીંયા પાર્ટીના પાણી બહુ આવે છે બધા એસી બંધ કરો. સોરી હા આ બેઠા છે ભાઈ. અગરબત્તી પણ થઈ ગઈ છે. આ રહ્યું છે ગાળો. અમારા કાળુદાસ છે અને એના જોડે અમારા ડ્રાઈવર બીજા બે શાહી મિત્રો એમાં અમારા કાકા એક રાવ એક્સપેક્ટ કરે તો આવું કે ઠંડીમાં વધારે ચીલ થઈ જતો તમે? ઓહ એટલે મસ્ત. ઓ માય ગોડ. લો તો જોઈ શકો છો હોટલનું નામ પણ શિમલા છે. આપણે ઝૂમ કરીએ થોડું. ઓહ જુઓ શિમલામાં તમે મધ્યપ્રદેશમાં શિમલા હોય હિમાચલ પ્રદેશની મજા લઈ રહ્યા છીએ અત્યારે અમે. ઓલમોસ્ટ વાગ્યા છે 8. સાંજે આરતી કરીને ત્યારે વચ્ચે ઊભી રાખી છે એટલે અહીંયા કલાક 1.5 કલાક જેવું નાસ્તા પાણી કરીશું. ત્યારબાદ ગાડી અમારો કિચન સ્ટાફ બધો સામાન કાઢી રહ્યો છે. અને આજે પ્રોગ્રામ છે ખીચડી છાશ સબ્જી અને ભાખરી. તો આ રીતનો પ્રોગ્રામ છે. પરવાનગી લઈ લીધી છે અને હવે અમે કરી રહ્યા છીએ ગરબા. કે હવે કરવું શું જમવામાં અડધો પોણો કલાક બનાવતા થશું. ત્યાં સુધી એન્જોયમેન્ટ માટે શું કરવું? એટલે અમે અત્યારે 7:30-8 વાગ્યા છે. ઠંડી કકડતી છે તોય ગરબા કરાવીશું. થોડી વારમાં અમે વિડીયો બતાવીશું તમને કશું પબ્લિક કરીને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા ના ભૂલ. તો અત્યારે સ્પીકર કાઢવા આવી ગયા છીએ અમે. જોજો સ્પીકર થી હવે થશે. હા અમારા કાલુભાઈએ કરી નાખ્યું સ્પીકર ચાલુ. જૂના ગીતો વાપરી રહ્યા છે. આ બધું એલ્ડર સિનિયર સિટીઝનો બધા બેહી રહ્યા છે અહીંયા. ગીતની મજા લઈ રહ્યા છે. અને આ બાદ બધા યંગસ્ટરો ગરબાની મજા લે છે. અને અત્યારે જૂના ગીતો ચાલુ કર્યા છે. કપલ ડાન્સ કરી રહ્યા છે અમારા. આજે જમવામાં બનાવી છે ખીચડી. ઊભા રહી જજો ઊભું રહેવું હોય તો, નહીતર તો અમારી પબ્લિક જમવા માટે આ બેસી ઊભી રહી છે. અને અમારા ગીતાબેન જમી